આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ભુજ અને મૂળીના મંદિરની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે ભુજથી સુંદરજીભાઈ, ગંગારામ મલ, હીરજીભાઈ વગેરે ગઢપુર આવ્યા। ત્યારે શ્રીજી મહારાજ દરબાર ગઢમાં લીંબતરુ નીચે સભા કરીને મોટેરા સંતો ને દાદા ખાચર વગેરે મોટા મોટા ભક્તો સાથે બિરાજ્યા હતા। ને ભુજથી ભક્તો આવ્યા જાણીને મહારાજ સામા હાલ્યા, ને સૌને બથમાં ઘાલીને ભેટ્યા, ને ખબર અંતર પૂછીને ઉતારા કરાવ્યા। પછી ગંગારામ મલ, સુંદરજીભાઈ વગેરે સભામાં સૌના દર્શન કરીને મહારાજને વિનંતી કરી કે, હે મહારાજ, તમે કાઠિયાવાડ ને ગુજરાતમાં તો વિશેષ રહો છો, તે અમારા કચ્છમાં તો પધારો, તો આમને દર્શન સેવાનો લાભ મળે। ભુજમાં સૌ ઉપર સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીનો ખૂબ રાજીપો હતો। તો તમે ત્યાં મંદિર કરો, તો અમને તમારો ને સંતોનો કાયમી સમાગમ લાભ રહે। ત્યારે મહારાજે મોટેરા સંતોમાંથી ગોપાળાનંદ સ્વામી અને વૈષ્ણવાનંદ સ્વામીને ભુજ મંદિર કરવા અર્થે જવા માટે કહ્યું। ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, ભલે મહારાજ, અમે સંત મંડળ સાથે જઈને તમારી આજ્ઞા સાથે મંદિર તૈયાર કરીશું। પછી ગોપાળાનંદ સ્વામી પોતાના મંડળ સાથે ભુજ જવા નીકળ્યા, ને રસ્તામાં મૂળી ગામ આવ્યું। ત્યાં સંતોને પરમાર રઘાભાઈ ને રામાભાઈએ સંતોને જમાડ્યા। મૂળી રાજ્યના દરબાર તો તુરંત જ મંદિરે આવ્યા, ને સ્વામી પાસે દર્શન કરીને બોલ્યા કે, સ્વામી, ક્યાં પધારો છો? ત્યારે સ્વામી બોલ્યા કે, અમે મહારાજની આજ્ઞાએ ભુજ મંદિર કરવા સારું જાય છે। તે પરમાર દરબાર રામાભાઈ બોલ્યા કે, હે સ્વામી શ્રી, અમારા ગામમાં પણ સારું મંદિર કરો ને। ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે, દરબાર, તમે મહારાજ પાસે અરજ કરો, ને મહારાજ સંમતિ આપે તો અહીં પણ મંદિર થાય। એટલે દરબારે તો તરત જ ઘેલા જોશીને કાગળ લખાવીને ગઢપુર મોકલ્યા, ને ગોપાળાનંદ સ્વામી તો બીજે દિવસે ભુજ જવા નીકળી ગયા, અને ઘેલા જોશી ગઢપુર પહોંચ્યા। તે દરબાર ગઢમાં આવીને મહારાજને હાથો હાથ કાગળ દીધો। ત્યારે મહારાજે કાગળ વાંચ્યો, ને પ્રત્યુત્તર કર્યો કે, રામાભાઈ ને માલુમ થાય કે મંદિર કરવું હોય તો મંદિરની જમીનનો લેખ કરીને મોકલાવજો, કારણ કે મૂળી ગામના પરમાર દરબારો શ્રી માંડવ રાયજીના ચુસ્ત ઉપાસક ને ધર્મપાલક હતા, ને એમણે તરત જ મંદિર સારું જે કાંઈ વસ્તુ લાવો કે વેચો એ ઉપરનું દાણ માફ કર્યું, ને મંદિરમાં કાંઈ ચોકીની જરૂર હોય એ રાજ્ય કરશે, વળી જાત્રાળુઓને તમામ કર માફ કરશે, તથા બીજું પણ જે તમે કહેશો એ અમે તમારી આજ્ઞાને પૂરી પાડીશું। એવું લખાણ કરીને લેખ લઈ પરમાર રઘાભાઈ, કેશાભાઈ ને મેઘજીભાઈ વગેરે ગઢપુર પધાર્યા, ને મહારાજને હાથો હાથ કાગળ દઈને મૂળી પધારવા માટે ને મોટું ને દિવ્ય મંદિર કરવાનું આમંત્રણ દીધું। પછી મહારાજે દરબારોને સભામાં સરભરા કરીને બેસાડ્યા, ને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી ને સ્વયં પ્રકાશાનંદ સ્વામી વગેરેને જરૂરી જવાબ દેવા કહ્યું। ત્યારે મુક્તાનંદ સ્વામીએ રાજી થઈને મહારાજને સંમતિ દીધી। તે દરબારો રાજી થયા। પછી થોડા દિવસ રહીને શ્રી હરિ
માણકીએ અસવાર થતા બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી ને તદ્રુપાનંદ સ્વામી વગેરે સંત મંડળને સાથે લઈ મૂળી જવા માટે નીકળ્યા. તે પહેલા દિવસે લોયા, બીજે દિવસે નાગડકા ને ત્રીજે દિવસે મૂળી પધાર્યા. તે મૂળીના સર્વે સત્સંગીઓએ મહારાજનું વાજતે ગાજતે સામૈયું કરીને સ્વાગત કર્યું. ને પછી મૂળી મંદિરનું કામ કરવાનું શરૂ થયું. અને સંવંત 1886માં મહારાજ સ્વધામ ગમન પછી બ્રહ્માનંદ સ્વામી ને નિષ્કુળાનંદ સ્વામીએ ભવ્ય મંદિર તૈયાર કર્યું. તે સમયે અનેક મહારાજે પરચા પૂર્યા હતા. આ પાવન પ્રસંગ આજે સદ્ગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામીની વાતોમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.